સરકારી દવાખાને લેબ ટેકનિશિયન ડાયાભાઈ બુધાભાઈ રોહિતના નિવૃત્તિ વિદાય સમારંભે ભાવુક ક્ષણો સર્જાયા। ઉમરેઠ સરકારી દવાખાને લાંબા સમયથી સેવા આપનાર લેબ ટેકનિશિયન ડાયાભાઈ બુધાભાઈ રોહિતના નિવૃત્તિ નિમિત્તે વિદાય સમારંભ યોજાયો હતો। વર્ષો સુધી દવાખાનામાં પોતાની નિષ્ઠાપૂર્વકની અને હંમેશા દર્દી કેન્દ્રિત કામગીરીથી તેમણે લોકોના દિલ જીતી લીધા હતા। વિદાય સમારંભમાં ઉપસ્થિત અધિકારીઓ, કર્મચારીગણ અને આસપાસના ગામોના રહેવાસીઓની આંખોમાં અશ્રુજળ છલકાઈ ગયા હતા। તેમના નમ્ર સ્વભાવ, સહાનુભૂતિપૂર્ણ વ્યવહાર અને ફરજ પ્રત્યેની વફાદારીને દરેક યાદ કરી ભાવુક થયા હતા। ડાયાભાઈ રોહિત ખાસ કરીને ટીબીના દર્દીઓ માટે ઘરમાં જઈને પૂછપરછ કરતા, દવાઓ સમયસર લેવાની સમજ આપતા અને દર્દીઓ સાથે માનવતાપૂર્વકનો સંવાદ જાળવતા। આવા સેવાભાવી કર્મચારીની ખોટ ઉમરેઠ સરકારી દવાખાને લાંબા સમય સુધી અનુભવાશે એવી વાત સૌએ એક સ્વરે જણાવી। વિદાય સમારંભ અંતે તેમણે શ્રેષ્ઠ ભાવિ જીવન માટે શુભેચ્છાઓ આપવામાં આવી। दीदी रोहित ने लगभग 35 वर्ष अपना सरकार में सेवा आप्या है बराबर। એને સ્વભાવ સરળ और ईमानदार છે બરાબર। હું એને બાકીની જિંદગી માટે સ્વસ્થ રહે, એની પરિવારજને સ્વસ્થ જિંદગી જીવે એવું શુભેચ્છા આપું છું। ये जो दर्शित साहेब, मोरियो साहेब, वसंत साहेब, તમામ મારા સ્ટાફ મિત્રો, જૂનો સ્ટાફ, મારા કુટુંબીજનો તમામ આજે મારા વિદાય સમારંભમાં હાજર રહ્યા છે। એ બદલ હું ગૌરવ અનુભવું છું અને મારા માટે ટાઈમ ફાળવ્યો। મેં અહીંયા ઉમરેઠમાં 15 વર્ષ નોકરી કરી છે, ટોટલ 35 વર્ષ નોકરી કરી। ઉમરેઠમાં 15 વર્ષ કરી, સારી રીતે નીતિથી, નિષ્ઠાથી કામ કર્યું છે અને ગામમાં ઓળખ ઊભી કરી છે। યાદવ સાહેબે અમને ખૂબ સાચવ્યા છે, એટલે યાદવ સાહેબનો આભાર અને તમારા બધાનો આભાર માનું છું। મારાથી કોઈને કંઈ બોલાયું હોય